નમસ્કાર મિત્રો, હવે આપણે જોઈશું વતનનો એકરાર કરવો કેવી રીતે, કેટલા સમય મર્યાદાની અંદર આપણે વતનનો એકરાર કરી લેવો જોઈએ એ બાબતની આપણે સ્પષ્ટતા મેળવીશું। એના માટે આપણે 2004નો ઠરાવ જોઈશું। એ 2004ના ઠરાવની અંદર જે વિગતો આપી છે એ આ મુજબ છે। સરકારી કર્મચારી કે અધિકારીએ સરકારી સેવામાં દાખલ થયા તારીખથી 6 માસની મુદતમાં સક્ષમ સત્તાધિકારી સમક્ષ વતનના સ્થળ અંગે વતનના સ્થળની નોંધણી કરાવવાની રહેશે। આ નોંધ કરવાના સમયે વતનના સ્થળે સરકારી કર્મચારી અધિકારી સ્થાવર મિલકત ધરાવતા હોય અથવા નોકરીમાં જોડાયા પૂર્વે તે સ્થળે રહેતા હોય તેવા અધિકૃત પુરાવાની નકલ રજૂ કરવાની રહેશે અને તે સંબંધિત સરકારી અધિકારી કે કર્મચારીની સર્વિસ બુકમાં ચોંટાડવાની રહેશે। પોતાની સર્વિસ બુકમાં વતનના સ્થળની નોંધણી થઈ હોવા બાબતે કર્મચારી કે અધિકારીએ જાતે ખાતરી કરી લેવાની રહેશે। સર્વિસ બુકમાં નોંધણી કરવાની રહી જવા પામી હોવાની રજૂઆત સ્વીકારી શકાશે નહીં। જો 6 મહિનાની અંદર એ સર્વિસ બુકની અંદર એની નોંધ થતી નથી તો એ બાકી રહી ગઈ છે એવી રજૂઆત ધ્યાને નહીં લેવાય। અને જો એ 6 મહિનાની અંદર નોંધણી કરવામાં નથી આવતી તો શું થાય છે એ જોઈએ। તેવા સંજોગોમાં કર્મચારી કે અધિકારીની પ્રથમ નિમણૂક જે સ્થળે થઈ હશે તેને કર્મચારી અધિકારીનું વતન સ્થળ ગણવાનું રહેશે। તો મિત્રો 6 મહિનાની અંદર વતનનો એકરાર થવો જોઈએ અને એના માટેના પુરાવાઓ રજૂ કરવા જોઈએ। એ પુરાવાઓને સર્વિસ બુકમાં ચોંટાડવા જોઈએ અને જો 6 મહિનાની અંદર એ શક્ય નથી બનતું તો તમારી જે પ્રથમ નિમણૂક હશે એને જ તમારું વતનનું સ્થળ ગણી લેવામાં આવશે। સર્વિસ બુકની અંદર પાના નંબર 2ની અંદર વતનનો દાખલો એવો એક હિસ્સો પણ આપેલો છે, એમાં પણ ભરીને આપણે જે તે અધિકારીને સહી કરાવી શકીએ છીએ। ખૂબ ખૂબ આભાર।